પેબલ્સ ગુજરાતી. એકલવ્યનું સમર્પણ. એકલવ્ય એક જુવાન છોકરો હતો. એ એના કોમ સાથે જંગલની અંદર રહેતો હતો. એનું એક જ ધ્યેય હતું. એને આ દુનિયાનો સૌથી સક્ષમ ધનુર્ધારી બનવું હતું. એને ગુરુ દ્રોણાચાર્યનો શિષ્ય બનવું હતું. જ્યારે એણે પૂછ્યું ત્યારે ગુરુ દ્રોણાચાર્યએ ના પાડી દીધી, કારણ કે નીચલી કોમનો હતો. તે છતાંય એકલવ્યએ ગુરુની એક મૂર્તિ બનાવી અને એની સામે જ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરવા લાગ્યો. જોતાની સાથે જ એક સક્ષમ ધનુર્ધારી બની ગયો. એક દિવસ ગુરુ દ્રોણાચાર્યને આ વાતની ખબર પડી. એ બહુ જ ડરી ગયા. એમને થયું કે એક નીચલી કોમનો છોકરો એમના સર્વશ્રેષ્ઠ શિષ્ય અર્જુન કરતા આગળ કઈ રીતે વધી શકે. એટલે જ ગુરુ દ્રોણાચાર્યએ એકલવ્યને એમની પાસે બોલાવ્યો અને કહ્યું કે ગુરુ દક્ષિણા તરીકે ડાબા હાથનો અંગૂઠો કાપીને આપે. એક પણ વાર વિચાર્યા વગર એકલવ્યએ પોતાના અંગૂઠાનું બલિદાન આપી દીધું અને ગુરુની ઈચ્છા પૂરી કરી. એ દિવસ પછી એકલવ્ય એક સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી ન બની શક્યો, પણ આજ દિવસ સુધી એકલવ્ય એની ગુરુ દક્ષિણા માટે વખણાય છે અને બધા જ એની સૌથી સારા શિષ્ય હોવાની પ્રશંસા કરે છે. શીખ. આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે આપણે હંમેશા આપણા ગુરુનો આદર કરવું જોઈએ અને એક સારા શિષ્ય બનીને રહેવું જોઈએ. પેબલ્સ ગુજરાતી.